અને એટલે જીવે પણ ક્યારે વ્યવહાર વિચાર કરવો. મહાપ્રભુ પણ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ભગવાનને ક્યારે લૌકિક રીતે જોવા નહીં અને લૌકિક વ્યવહાર પ્રભુ જોડે બાંધવો. કારણ કે કૃપા એનો વ્યવહાર નથી, એનો સ્વભાવ છે. અને સ્વભાવ કોને કહેવાય? કોઈનો બહુ ગુસ્સા વાળો સ્વભાવ હોય અને કે મેં તો ગુસ્સો કરવાનું છોડી દીધું. આપણે કઈ ખરેખર ગુસ્સો છોડી દીધો કે હા રોજ છોડી દીધો? ના, તમે ખરેખર કહો ગુસ્સો છોડી દીધો? તમે કે હા છોડી દીધો. ના, સાચું કહો કે ગુસ્સો છોડી દીધો? હા ભાઈ છોડી દીધો ગુસ્સો. ન કરવા ઈચ્છે ને તોય થાય, એનું નામ સ્વભાવ. ભગવાને વિચાર કર્યો હોય કે આના પર તો કૃપા કરવી જ નથી, નક્કી કરી લીધું હોય, અને આપણે ચરણોમાં જઈને પડીએ ને કહીએ પ્રભુ આ જીવ તો તમારો છે, જૈસો હું તિહારો વલ્લભ, મેરી કૃતિ जिन नहीं देखो श्री वल्लभ, अपनो विरद विचारो. આ જીવ તો હજારો દોષોથી ભરેલો છે, અનંત જન્મોથી વિખૂટો પડેલો આ જીવ છે, પણ મહાપ્રભુજીની કાનીથી અમે આપની શરણે આવ્યા છે. અમને કઈ નથી આવડતું, એ જ અમારી આવડત છે. અમે આપની કૃપાને લાયક નથી, એ જ અમારી લાયકાત છે. અમે અજ્ઞાની છીએ, એ જ અમારું જ્ઞાન છે. હવે બોલો પ્રભુ, આવા છીએ પણ આપની શરણે છીએ. અને જ્યારે આ રીતે શરણે જાઓ એટલે ભગવાને નક્કી કરી રાખ્યું હોય આના પર તો કૃપા નથી જ કરવી, અને જ્યાં પોતાના જીવને આજીજી કરતો જુએ એટલે પ્રભુ ગળગળા થઈ જાય અને કૃપા કરી નાખે. આ એનો સ્વભાવ. આ છે પુષ્ટિ પુરુષોત્તમ. અને એટલે જ મહાપ્રભુજીએ કહ્યું ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીશતી લૌકિકીમ જગતિ. તમે બધા જેની શરણમાં આવ્યા છો એ શ્રીનાથજી બાબા કોણ છે? એ જ્ઞાનીઓનો બ્રહ્મ નથી, એ કર્મ માર્ગીઓનો બ્રહ્મ નથી, એ તો કૃપા માર્ગનો એ પુષ્ટિ પુરુષોત્તમ છે. કર્મ માર્ગીઓનો ભગવાન ન્યાયકારી છે, જ્ઞાનીઓનો ભગવાન સ્થિર છે, પણ ભક્તિ માર્ગીનો ભગવાન કૃપાળુ છે. કર્મ માર્ગીનો ભગવાન કેવો કે તમે જાઓ એટલે તમારી આગળ ચોપડા ખોલીને બેસી જાય ને હિસાબ કરવા બેસી જાય કે તે આટલા સારા કર્મો કર્યા અને આટલા ખરાબ કર્મો કર્યા, આટલું ફળ નરકમાં ભોગવ ને આટલું સ્વર્ગમાં ભોગવ. એમ જે ચોપડા ખોલીને બેઠો હોય એ કર્મ માર્ગીઓનો ઈશ્વર છે. જ્ઞાન માર્ગીઓનો ઈશ્વર નથી કંઈ કરતો, નથી કંઈ ખાતો, નથી કંઈ પીતો, નથી ક્યાંય જાતો, નથી ક્યાંય આવતો. એ તો આત્મામાં સ્થિર છે, એ કંઈ જ કરતો નથી. એ જ્ઞાન માર્ગીઓનો કર્મ. પણ આપણે તો નથી કર્મ માર્ગી ઈશ્વરની શરણમાં, નથી જ્ઞાન માર્ગી ઈશ્વરની શરણમાં. આપણે બધા તો પુષ્ટિ પુરુષોત્તમની શરણમાં છે. અને પુષ્ટિ પુરુષોત્તમ કેવો છે? રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. કઈ ના કર્યું હોય તોય બધું કર્યું એમ માની લે, એ જ પુષ્ટિ પુરુષોત્તમ. કરે બધા સાધનો પોતે પણ કહે કે તે કર્યું છે, એ પુષ્ટિ પુરુષોત્તમ. ક્યાંક ઠેસ વાગી હોય ને ભગવાનનું નામ લેવાઈ જાય મુખમાંથી તોય કૃપા કરી નાખે, પુષ્ટિ પુરુષોત્તમ. ઉભા ન થવાતું હોય, સીડીઓ ન ચડાતી હોય ને ઠાકોરજીનું નામ લેતા લેતા એક એક દાદરો ચડીએ અને તોય ઉપર પહોંચીને કૃપા કરવા તૈયાર ઉભો હોય, પુષ્ટિ પુરુષોત્તમ. અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. યમુનાજી, મહાપ્રભુજી અને શ્રીનાથજી આ ત્રણેયનું ચરિત્ર અદ્ભુત છે. અદ્ભુતતા શું? ગુસાઈજી શ્રી યમુનાજી અને યમુનાષ્ટકની ટીકામાં બહુ સુંદર ચર્ચા કરી. શ્રીનાથજી અદ્ભુત, મહાપ્રભુજી અદ્ભુત, શ્રી યમુનાજી અદ્ભુત. તવ ચરિત્ર મત્યદ્ભુતમ.
યમુનાજીનું ચરિત્ર કેવું છે? અદ્ભુત. અને અદ્ભુતતા શું છે એમના ચરિત્રની? અસાધનમ સાધનમ કરોતી ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન માની લે એ એમના ચરિત્રની અદ્ભુતતા. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદતો યાંતિ તન્મયતામ હિતે. રાસ પંચાધ્યાયમાં જ આવ્યું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે મહારાજ, આ ગોપીજનો તો કામ ભાવથી ભગવાન તરફ ભાગી રહી છે, પછી છતાંય ભગવાને કેમ કૃપા કરી? સુખદેવજીએ કહ્યું કે તો અદ્ભુત ચરિત્ર વાળા છે. કોઈ પણ ભાવથી ભગવાન જોડે જોડાઓ એ તો કૃપા જ કરે. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. આ અદ્ભુતતા. અધર્મી હતો, રસ્તામાંથી પસાર થતો હતો અને સવાર પડીને થયું લાવ નદી આવી છે, સ્નાન કરી લઉં, તરસ લાગી છે, પાન કરી લઉં. અને તરસ छिपावવા માટે યમુનાજીના પાન કર્યા તોય ન જાતું યમયાતના ભવતી તે પયપાન. અજાણતામાં પાન કર્યા તોય માએ એનો ઉદ્ધાર કરી નાખ્યો. આજ એના ચરિત્રની અદ્ભુતતા છે. પ્રસંગોમાં તો આવે છે કે વિષયી પુરુષ ગણિકાને લઈને મંદિરને પાછળ બેઠો હતો અને ગણિકા માટે પાન બનાવતો હતો. પાનમાં ચૂનો લગાવ્યો, થોડો ચૂનો વધ્યો, મંદિરની દિવાલ પાછળ છે એક તિરાડ હતી ને એમાં એ ચૂનો ભરી દીધો. તોય ઠાકોરજી માન્યું કે તે આટલી સેવા કરી, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ ચરિત્રની અદ્ભુતતા. કોઈ પણ ભગવાન જોડે જોડાવાય. ક્રોધમ શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. અને ભગવાન તો અદ્ભુત ચરિત્ર વાળા છે. એમણે વિચાર કર્યો, અરે તે મને 100 વાર યાદ કર્યો, મને તો કોઈ એક વાર યાદ કરે એ ગજેન્દ્રની જેમ તો એના પર કૃપા કરી દઉં. તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. અને ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો. ક્રોધમ. હવે ક્યારે સાંભળ્યું કે ગાળ આપવાથી ભગવાન કૃપા કરે? તો 1000 રામની જગ્યાએ 1000 ગાળો છપાય પુસ્તક. ક્યાંય સાંભળ્યું? ના. અસાધનમ સાધનમ કરોતી ઇતિ અદ્ભુતમ. ક્રોધ કરવો એ સાધન નથી, છતાંય ભગવાન એને સાધન માની લે એ ભગવાનની અદ્ભુતતા છે. ભયમ. કંસને ભય લાગ્યો, હમણાં કૃષ્ણ આવશે, હમણાં કૃષ્ણ આવશે. સિપાહીઓમાં, દિવાનમાં, પત્નીમાં, બધામાં કૃષ્ણ દેખાવા લાગ્યા. અને ઠાકોરજી વિચાર કર્યો, અરે કંસ, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, તને તો બધામાં હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરે. ડરવાથી ભગવાન કૃપા કરે એવું ક્યાંય સાંભળ્યું? ના. પણ કંસને ભયથી પણ ભગવાને કૃપા કરી. જો ભગવાનથી ડરવાનું નથી, ઘણા કોઈને પૂછો ને તમે કોનાથી ડરો? કે ભગવાનથી. અરે ભગવાનથી તો પ્રેમ કરવાનો, ભગવાનથી ડરવાનું. ભગવાન તો ભયથી મુક્ત કરે અને આપણે ભગવાનથી ભયભીત છીએ. ભગવાનને પ્રેમ કરવાનો, ભગવાનથી ભય નહીં ખાવાનો. ભય રાખવો હોય તો આપણા અપરાધોનો ભય રાખવો. સેવામાં કોઈ અપરાધ ન બને, ભય એનો રાખવાનો, ભય ભગવાનનો નહીં રાખવાનો. કારણ કે જો ભગવાનનો ભય રાખશો તો એમને પ્રેમ નહીં કરી શકો. જ્યાં ભય હોય ત્યાં આદર હોય પણ પ્રેમ ન હોય. જ્યાં જ્યાં ભય છે ત્યાં આદર થઈ શકે. બહુ આદર હોય ત્યાં ભય સહજ છે, પણ પ્રેમ